બસ, બહુ થઈ ગયું. બ્રાન્ડીનો આતંક દિવસે ને દિવસે વધે છે. તેની હિંમત એટલી વધી ગઈ છે કે તેને મારા નામની બીક પણ નથી લાગતી. જાઓ, તેને અત્યારે જ બોલાવીને અહીં લાવ. બ્રાન્ડી વાંદરાની જાદુઈ શક્તિઓ. વૃંદા નામનું જંગલ ચારે દિશાઓમાં ખૂબ જ જાણીતું હતું. તે જંગલનો રાજા લોની સિંહ ખૂબ જ દયાળુ હતો. તેના રાજમાં સિંહ અને બકરી એક જ કિનારે પાણી પીતા હતા. તે જંગલમાં બ્રાન્ડી નામનો એક વાંદરો રહેતો હતો. તે વાંદરો બીજા વાંદરાઓની સરખામણીમાં થોડો જુદો હતો. તેની પૂંછડી થોડીક લાંબી હતી. તે ખૂબ જ તોફાની વાંદરો હતો. એક પણ દિવસ એવો જતો ન હતો કે બ્રાન્ડી વાંદરાની ફરિયાદ લોની સિંહ પાસે જતી ન હોય. એક દિવસની વાત છે. બ્રાન્ડી વાંદરો શહેરની ફટાકડાની દુકાનમાંથી થોડાક ફટાકડાઓ ચોરીને જંગલમાં લાવ્યો અને સીધા હાથીઓના ટોળાની વચ્ચે જઈને તે ફટાકડા ફોડી નાખ્યા, જેના કારણે હાથીઓમાં નાસભાગ થઈ ગઈ અને જંગલમાં ઘણું બધું નુકસાન થયું. બ્રાન્ડી વાંદરાની આ ફરિયાદ જ્યારે લોની સિંહ પાસે પહોંચી ત્યારે તેણે પોતાના સિપાહીઓને કહ્યું કે બસ, બહુ થઈ ગયું. બ્રાન્ડીનો આતંક દિવસે ને દિવસે વધે છે. તેની હિંમત એટલી વધી ગઈ છે કે તેને મારા નામની બીક પણ નથી લાગતી. જાઓ, તેને અત્યારે જ બોલાવીને અહીં લાવ. સૈનિકો દોડીને જંગલમાં ગયા અને બ્રાન્ડી વાંદરાની પાસે પહોંચી ગયા. બ્રાન્ડી વાંદરો આરામથી ઝાડ પર બેઠો બેઠો કેળા ખાતો હતો. સિંહના સૈનિકોમાં ફેન્ટા હાથી પણ હતો. તને અત્યારે જ જંગલના રાજાએ બોલાવ્યો છે. ફેન્ટાની વાત સાંભળીને બ્રાન્ડી વાંદરો હસીને બોલ્યો કે અરે એ તો તમારા માટે જંગલનો રાજા હશે, મારા માટે નહીં. હું તો પોતાને જ રાજા સમજુ છું. જાઓ, તમારા રાજાને કહો કે જો તેને મને મળવું હોય તો સામે ચાલીને આવે. બ્રાન્ડી વાંદરાની વાત સાંભળીને ફેન્ટા હાથી ગુસ્સે થઈ ગયો. લાગે છે તું તો ગાંડો થઈ ગયો છે. તને ખબર નથી શું કરી રહ્યો છે. તું સીધે સીધો રાજદ્રોહ કરી રહ્યો છે. જેને તમે રાજદ્રોહ કહો છો તેને હું હિંમત કહું છું. હું મારું કમાઉં છું અને ખાઉં છું. સિંહ મને ખાવાનું નથી આપતો તો પછી હું શું કામ તેનો આદેશ માનું? અને પછી બ્રાન્ડી વાંદરો ફેન્ટા હાથીને ચીડાવવા માટે જોર જોરથી હસવા લાગ્યો. સિપાહીઓએ બ્રાન્ડી વાંદરાને પકડવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ તેઓ નિષ્ફળ રહ્યા. થાકી હારીને બધા સૈનિકો રાજા પાસે પાછા આવ્યા. લોની સિંહે બ્રાન્ડી વાંદરાને સાથે ન જોતા ગુસ્સેથી બોલ્યો કે શું થયું? બ્રાન્ડી વાંદરો ક્યાં છે? મહારાજ, તે કહે છે કે તે તમને રાજા નથી માનતો. જો તમારે તેને મળવું હોય તો તે સામેથી નહીં આવે. તમારે તેને સામેથી મળવા જવું પડશે. આ સાંભળીને લોની સિંહ ખૂબ જ ગુસ્સે થયો અને જોર જોરથી ત્રાડ પાડવા લાગ્યો. મને તો લાગે છે કે મેં સેનામાં કાયરોને ભરતી કર્યા છે. શરમ આવે છે. જાઓ, ગમે તે કરીને બ્રાન્ડી વાંદરાને અહીં લાવો. યાદ રાખજો, ખાલી હાથે ના આવતા, નહીં તો હું બધાને મારી નાખીશ. લોની સિંહનું આવું ખતરનાક સ્વરૂપ જોઈને બધા સૈનિકો ડરી ગયા અને તેઓ બ્રાન્ડી વાંદરાને પકડવા માટે પોતાના કામમાં લાગી ગયા. થોડા જ કલાકોમાં ઘણી મુશ્કેલીથી બ્રાન્ડી વાંદરાને પકડીને સિંહની સામે લાવ્યા. બ્રાન્ડી વાંદરા, તારી આટલી હિંમત કે તું મારા સૈનિકોને કહી રહ્યો છે કે તું મને રાજા નથી માનતો? મારે જો તને મળવું હોય તો સામે ચાલીને મળવા આવવાનું. સિંહનું આવું સ્વરૂપ જોઈને બ્રાન્ડી વાંદરો તો ગભરાઈ ગયો. મને માફ કરી દો રાજાજી. હવે જો મેં તને અત્યારે જવા દીધો તો તું ફરી કોઈ મોટી તકલીફ કરીશ. અને લોની સિંહે ત્રાડ પાડી. જેવો તે બ્રાન્ડી વાંદરાને મારવા જતો હતો કે અચાનક ફેન્ટા હાથીએ તેને આવું કરતા રોક્યો. ફેન્ટા હાથી, તે મને કેમ રોક્યો? તમે સિંહ છો, જંગલના રાજા. આ મામૂલી વાંદરાને મારીને તમારી શોભા નહીં વધે. તમે દયાળુ રાજાથી પ્રખ્યાત છો. આને મારવાથી તમારી પ્રતિભા ખંડિત થશે. અને એમે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી? તું કહેવા શું માંગે છે? હું ઈચ્છું છું કે તમે તેને છોડી દો અને જંગલમાં એલાન કરી દો કે કોઈ પશુ જાનવર આ બ્રાન્ડી વાંદરાને મદદ ન કરે. બધા તેને જોઈને તેનો મજાક ઉડાવશે. એના માટે આ જ મોટી સજા છે.
તું કદાચ સાચું કહે છે, તેની આ જ સજા છે. અને પછી લોની સિંહે બ્રાંડી વાંદરાને અપમાનિત કરીને કાઢી નાખ્યો. અને પછી બ્રાંડી વાંદરો જ્યાં પણ જાય બધા જાનવરો તેનો મજાક ઉડાવતા હતા. એક રાત્રે બ્રાંડી વાંદરો ઉદાસ થઈને ઝાડ પર બેઠો હતો કે ત્યાં જ એક સારી ચૂડેલ રાતમાં ઉડતી ઉડતી આવતી તેની પાસે આવી અને હસવા લાગી. પણ બ્રાંડી વાંદરો તેને જોઈને ડર્યો નહીં. ચૂડેલને આ જોઈને આશ્ચર્ય થયું. તેણે બ્રાંડી વાંદરાને કહ્યું કે શું થયું? બધા મારો ચહેરો જોઈને ડરી જાય છે. તને ડર ના લાગ્યો? તમને જોઈને મને બીક કેમ લાગે? અને અમે આખું જંગલ મારો મજાક ઉડાવે છે. તમે પણ ઉડાવો. હવે તો મને લાગે છે કે સંસારમાં મારા માટે કશું જ નથી. ચૂડેલને બ્રાંડી વાંદરા પર દયા આવી ગઈ. તેણે બ્રાંડી વાંદરાને કહ્યું કે જો તું ઈચ્છે તો હું તને અમુક જાદુઈ શક્તિઓ આપી શકું છું. ચૂડેલની વાત સાંભળીને બ્રાંડી વાંદરાની આંખોમાં ચમક આવી ગઈ. સાચે જ? હા, શું તું જાદુઈ શક્તિઓ લઈશ? તમારો ખૂબ ખૂબ ઉપકાર હશે ચૂડેલજી. જો મારી અંદર જાદુઈ શક્તિ આવી જશે ને તો આખા જંગલને હું પાઠ ભણાવી શકીશ. બ્રાંડી વાંદરાની વાત સાંભળીને ચૂડેલ હસતા હસતા બોલી કે સારું, જા. આજ પછી તું જે પણ બોલીશ તે થઈ જશે. આટલું કહીને ચૂડેલ ત્યાંથી જતી રહી અને બ્રાંડી વાંદરો ખુશીથી નાચવા લાગ્યો. થોડા જ સમયમાં બ્રાંડી વાંદરાએ આખા જંગલમાં આતંક મચાવી દીધો. બધા બ્રાંડી વાંદરાથી ડરવા લાગ્યા. જો કોઈ જાનવર બ્રાંડી વાંદરાને હેરાન કરતું તો બ્રાંડી વાંદરો તેને પોતાના મોઢામાંથી ખરી ખોટી સંભળાવી દેતો હતો. હવે તો બધા બ્રાંડી વાંદરાના નામથી પણ ડરવા લાગ્યા. આ વાત જ્યારે લોની સિંહને ખબર પડી ત્યારે તે તો ગુસ્સે થઈ ગયો. તેણે ફેંટા હાથીને કહ્યું કે તારી વાત સાંભળીને મેં મોટી ભૂલ કરી છે, પણ વાંધો નહીં. જે કામ મેં ત્યારે ન કર્યું હવે કરીશ. જાઓ, બ્રાંડી વાંદરાને પકડીને લાવો. પણ કોઈ સૈનિક તેને લેવા માટે તૈયાર ન થયું. આ જોઈને લોની સિંહ વધુ ગુસ્સે થયો. સારું, તમે બધા બ્રાંડી વાંદરાથી ડરતા હશો, પણ હું નહીં. અને પછી સિંહ ત્રાડ પાડતો પાડતો બ્રાંડી વાંદરા પાસે પહોંચી ગયો. બ્રાંડી વાંદરો ઝાડ નીચે બેઠો બેઠો આરામ કરતો હતો. સિંહને જોઈને તે હસીને બોલ્યો કે હું તમારી જ રાહ જોતો હતો. મને ખબર હતી તમે આવશો જ. પણ ધ્યાન રાખજો, કંઈ પણ ઉલટું સીધું ના કરતા, નહીં તો તમારી ખેર નથી. તું જંગલના રાજાથી આ રીતે વાત ના કરી શકે. અને લોની સિંહ વાંદરા તરફ આગળ વધવાનો જ હતો ત્યાં જ વાંદરો બોલ્યો કે જો તમે હજુ પણ આગળ વધ્યા તો આ ઝાડ તમારી ઉપર પડી જશે. સિંહે તેની વાત ન માની અને તે આગળ વધ્યો. ત્યાં તો ખરેખર ઝાડ તેની ઉપર પડી ગયું. પણ સિંહ જંગલનો રાજા હતો. તે ડર્યો નહીં અને ફરી તે બ્રાંડી વાંદરાને પકડવા માટે આગળ વધ્યો અને દોડ્યો. પોતાની તરફ સિંહને આવતા જોઈને બ્રાંડી વાંદરાએ કહ્યું કે જરા ધીરે આવજો, ક્યાંક એમ ના થાય કે તમારો પગ મચકોડાઈ જાય. અચાનક સિંહનો પગ મચકોડાઈ જાય છે અને બ્રાંડી વાંદરો ખૂબ જ જોરથી હસે છે. પણ સિંહે હાર ન માની. ફરીથી તે બ્રાંડી વાંદરા તરફ દર્દથી પીડાતો આગળ વધ્યો. તો અત્યારે જ બેહોશ થઈને પડી જાય. પણ આ વખતે બ્રાંડી વાંદરાના મોઢામાંથી નીકળેલા શબ્દો સાચા ન પડ્યા અને સિંહનો મચકોડાયેલો પગ પણ આપમેળે ઠીક થઈ ગયો. જોત જોતામાં સિંહે બ્રાંડી વાંદરાને પકડી લીધો. બહુ સરળતાથી બ્રાંડી વાંદરો સિંહના પંજામાં આવી ગયો. તે વાંદરાને ઘસડતા ઘસડતા લઈ ગયો. પણ હવે બ્રાંડીના મોઢામાંથી નીકળેલી વાત સાચી જ નહોતી પડતી. લોની સિંહે બ્રાંડી વાંદરાને બધા જાનવરોની સામે લાવીને ઊભો કર્યો અને બોલ્યો. બધા આશ્ચર્યથી જોવા લાગ્યા. આ કેવી રીતે કર્યું તમે? આના મોઢામાંથી નીકળેલી વાત પૂરી થતી હતી, પણ ખબર નહીં પછી પૂરી ના થઈ. ત્યાં જ પેલી સારી ચૂડેલ આવી ગઈ અને બ્રાંડી વાંદરાને જોઈને બોલી કે હું તને એક વાત કહેવાનું ભૂલી ગઈ હતી. જો તું તારી શક્તિઓનો ઉપયોગ એવા કોઈ સાથે કરે છે જે કોઈનાથી નથી ડરતો, તો તારી શક્તિઓ આપમેળે ખતમ થઈ જશે. તે તારી શક્તિઓનો ઉપયોગ આ જંગલના રાજા સિંહ ઉપર કર્યો અને સિંહ કોઈનાથી નથી ડરતો. ચૂડેલની વાત સાંભળીને બ્રાંડી વાંદરાને પછતાવો થયો અને સિંહ પાસે માફી માંગવા લાગ્યો.
પણ લોનીસિંહ તેને માફ કરવા તૈયાર ન હતો. બ્રાંડી વાંદરાની આંખોમાં આંસુ આવી ગયા. જંગલના રાજા, તમે તો ખૂબ દયાળુ છો. આ બિચારા વાંદરાની ભૂલ નાના બાળક જેવી સમજીને તેને માફ કરી દો. તે થોડો તોફાની છે, પણ ભોળો છે. તેણે પ્રોમિસ કરવું પડશે કે તે ફરી આવું ક્યારેય નહીં કરે. હું વચન આપું છું જંગલના રાજા કે હવે હું કોઈને હેરાન નહીં કરું અને હું હવે તમને દિલથી રાજા માનું છું. લોનીસિંહ ખરેખર દયાળુ હતો. તેણે બ્રાંડી વાંદરાને માફ કરી દીધો. તે દિવસથી બ્રાંડી વાંદરાએ જંગલમાં કોઈને પણ હેરાન ન કર્યા. શું વાત છે મિંકુ? આટલા ધ્યાનથી શું વિચારે છે? હવે તને શું કહું ચિંકી, મેં લાયનની સામે મોટી મોટી વાતો તો કરી દીધી, પણ હવે આ સમસ્યાની શોધ કેવી રીતે કરું? મિંકુ વાંદરો જાસૂસ. એક જંગલમાં બધા પ્રાણીઓ હળીમળીને રહેતા હતા. જંગલનો રાજા લાયન ખૂબ જ દયાળુ હતો. જંગલના બધા જાનવર પોતાના રાજાથી ખૂબ જ ખુશ રહેતા હતા. લાયન નાના મોટા જાનવરો વચ્ચે કોઈ ફરક ન કરતો હતો. તેના માટે બધા જાનવરો એક સમાન હતા. પણ કેટલાક સમયથી જંગલના બધા જાનવરોને કંઈક બાબતે ખૂબ જ ડર લાગતો હતો, કારણ કે જાનવરો રહસ્યમય રીતે ગાયબ થતા હતા. જંગલનો રાજા લાયન આ બાબતે ખૂબ જ હેરાન પરેશાન રહેતો. અનેક પ્રયત્નો કરવા છતાં પણ તે એ વાત જાણી શકતો ન હતો કે જંગલના જાનવરો આખરે ગાયબ ક્યાં થાય છે. દરરોજ કોઈને કોઈ પ્રાણી લાયનની સામે પોતાના સંબંધી ગાયબ થવાના સમાચાર આપતું હતું. અને આ કારણથી જ જંગલના રાજા લાયને જંગલના બધા જાનવરોની મીટિંગ બોલાવી હતી. આપણા આ સુંદર જંગલમાં કેટલાક દિવસોથી આપણા જ મિત્રો બહુ જ રહસ્યમય રીતે ગાયબ થાય છે અને આજે પણ થયા છે. હજુ પણ ખબર નથી પડી રહી કે આ બધું થાય છે તો કેવી રીતે. હું ઈચ્છું છું કે તમારામાંથી જે પણ સમજદાર હોય તે મને સલાહ આપે કે આગળ શું કરવામાં આવે. આ સાંભળીને બ્લેન્કી બોલી, જંગલમાં બધાએ બહુ જ પ્રયત્નો કર્યા તે શોધવાના, પણ કાંઈ જ ખબર ના પડી. મને લાગે છે બધાએ પોતાના નસીબ ઉપર વિશ્વાસ કરીને બેસી જવું જોઈએ. એવું જ લાગે છે આ કામ જરૂર કોઈ ભૂત પ્રેતનું છે. મેં અહીંયા બધાને મને સલાહ આપવા માટે બોલાવ્યા છે, પણ તું તો નિર્ણય સંભળાવવા લાગી. બકવાસ વિચારોને પોતાની પાસે રાખ. લાયનની વાત સાંભળીને બ્લેન્કી એક જગ્યાએ બેસી ગઈ. બ્લેન્કીની વાત મિંકુને જરા પણ ન ગમી. મિંકુ એક તોફાની વાંદરો હતો જે મોટી મોટી ડીંગો હાંકતો હતો. ખબર નહીં તે વખતે મિંકુને શું સૂઝ્યું કે તે જોરથી બોલ્યો, મને લાગે છે આ કોઈ ભૂત પ્રેતનું કામ નથી, કંઈક બીજું ચક્કર છે. તમે મને 2 દિવસનો સમય આપો. હું 2 દિવસની અંદર તમારી સામે તેને લાવીને મૂકી દઈશ અને દોષીને ઉઘાડો પાડી દઈશ. જો તું આવું કરવામાં સફળ થઈ જઈશ ને મિંકુ, તો તું મારી રાજ્યસભાનો સૌથી મુખ્ય માણસ હોઈશ અને જમણો હાથ પણ. તો નક્કી થયું, બધા 2 દિવસ પછી અહીંયા ભેગા થશે. અને મીટિંગ પૂરી થઈ. મિંકુ ઝાડ પર ચઢીને વિચારતો હતો કે તેણે લાયનની સામે મોટી મોટી વાતો તો કરી નાખી, પણ તે આ રહસ્યનો પર્દાફાશ કેવી રીતે કરશે? શું વાત છે મિંકુ? આટલા ધ્યાનથી શું વિચારે છે? હવે તને શું કહું ચિંકી, મેં લાયનની સામે મોટી મોટી વાતો તો કરી દીધી, પણ હવે આ સમસ્યાની શોધ કેવી રીતે કરું? મેં તો તને 1000 વાર ના પાડી હતી કે જે કામ આપણને ના ફાવે તે કામ ના કરાય. હવે તે જાતે જ પોતાના ઉપર મુશ્કેલી લઈ લીધી. 2 દિવસ પછી રાજાને શું જવાબ આપીશ? તું સાચું કહે છે ચિંકી, આ રીતે તો મારું ખૂબ જ અપમાન થઈ જશે. ત્યાં જ મિંકુના મગજમાં એક યુક્તિ આવી. તેણે ચિંકીને કહ્યું કે તું મારી મદદ કેમ નથી કરતી? તું તો આખો દિવસ જંગલમાં ઉડતી રહે છે. તું આ સમસ્યાની ખબર લાવી શકે છે. તને શું લાગે છે પાગલ? શું મેં આ વાતને શોધવા માટે પ્રયત્ન નથી કર્યો? મેં બહુ જ પ્રયત્ન કર્યો મિંકુ, પણ લાખ પ્રયત્નો પછી પણ હું કંઈ જ ના શોધી શકી. મિંકુ અને ચિંકીની વાતો વાઇટી અને હેરી સાંભળતા હતા. વાઇટી અને હેરી ખૂબ જ સારા મિત્રો છે. તે બંને હંમેશા સાથે જ રહેતા હતા. તે બંને તો હસી પડ્યા. તે બંનેને હસતા જોઈને મિંકુ વાંદરો ખૂબ જ ગુસ્સેથી તેમની સામે જોઈને બોલે છે, છુપાઈને સાંભળવાની તમારી આદત હજુ ગઈ નથી. છેલ્લે તમે આ જ રીતે કરતા હતા અને મારા હાથનો માર ખાધો હતો. હા, મને યાદ છે.
તે અમને બંનેને પીટ્યા હતા, પણ 2 દિવસ પછી જ્યારે જંગલનો રાજા લાયન તને પીટશે ત્યારે અમે બધા હસીશું. વાઈટીની વાત સાંભળીને ચિંકી ગંભીર થતા બોલી, આ વખતે આ મજાકની વાત નથી વાઈટી. મિંકુ ભલે જેવો પણ હોય, પણ તેણે મીટિંગની વચ્ચે બધાની સામે સત્ય શોધવાનો પ્રયત્ન તો કર્યો ને. તમારા બંનેમાં તો આટલી હિંમત પણ નથી. ચિંકીની વાત સાંભળીને વાઈટી અને હેરી બંને જણા ચૂપ થઈ ગયા. પછી મિંકુએ તેમને કહ્યું કે જુઓ, હું કંઈ તમારો દુશ્મન નથી. મેં મારું વર્ચસ્વ જતાવવા માટે આવું કર્યું, પણ હવે મને ખરેખર લાગે છે કે મારે આ જાણવું જોઈએ, અને મને લાગે છે કે તમારે મારો સાથ આપવો જોઈએ, નહીં તો આગલો શિકાર આપણા 4માંથી કોઈ પણ એક હશે. મિંકુની વાત સાંભળીને વાઈટી અને હેરી ગંભીર થઈ ગયા. હેરીએ વાઈટી સામે જોયું અને બોલ્યો, મિંકુ સાચું કહે છે વાઈટી. ક્યાંક એવું ના થાય કે આપણે બંને જણા પણ રહસ્યમય રીતે ક્યાંક ગાયબ થઈ જઈએ. આપણે મિંકુની મદદ કરવી જોઈએ અને સાચું શું છે શોધવું જોઈએ. સારું, અમે તને મદદ કરીશું, પણ અમે મદદ કરીએ કેવી રીતે? વાઈટીની વાત સાંભળીને મિંકુ વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો કે આપણે સૌથી પહેલા તે ઘરોમાં જવું જોઈએ કે જે ઘરોમાંથી જાનવરો ગાયબ થયા છે. આપણે જાણવું જોઈએ કે તેઓ ક્યારે ગાયબ થયા હતા. આજે તમારા માટે આ જ કામ છે. મિંકુની આ વાત બધાને ખૂબ ગમી અને તેઓ તે ઘરોમાં તપાસ કરવા ગયા કે જે ઘરોમાંથી જાનવરો ગાયબ થઈ ગયા હતા. તે 3 જણા સાંજ સુધી તપાસ કરતા રહ્યા અને સાંજ પડી ત્યારે તેઓ મિંકુ પાસે આવ્યા. હું તો તમારી જ રાહ જોઈ રહ્યો હતો. મિંકુએ બધા પાસેથી સમાચાર માંગ્યા. અમે લગભગ દરેક ઘરોમાં જઈને તપાસ કરી. મેં પણ બધા ઘરે જઈને વાત કરી. બધા પ્રાણીઓ બહુ જ દુખી છે અને ઘણા પ્રાણીઓ તો જંગલ છોડીને જવાની તૈયારી પણ કરી રહ્યા છે. મિંકુએ જોયું કે હેરી કંઈક ઊંડા વિચારમાં હતો. તને કંઈ જાણવા મળ્યું? મેં પણ બધા ઘરોમાં જઈને તપાસ કરી, પણ મને એક વાત ખૂબ જ અલગ લાગી. કઈ વાત? જે પણ જાનવર ગાયબ થયા તેમને બ્લેન્કી પાસે છેલ્લે જોવામાં આવ્યા. મિંકુ કંઈક વિચારીને બોલ્યો કે એનો મતલબ છે કે બ્લેન્કી કંઈ ને કંઈ તો જાણે છે. આજનો દિવસ તો ખતમ થયો. કાલે આપણે છુપાઈને બ્લેન્કી ઉપર નજર રાખવી જોઈએ. આ માટે હું પણ તમારી સાથે આવીશ. બીજા દિવસે મિંકુ અને તેના સાથીઓ બ્લેન્કીનો પીછો કરવા લાગ્યા. બધાએ જોયું કે બ્લેન્કી જંગલની પેલી બાજુ જઈ રહી હતી, જ્યાં જાનવરોને જવાની મનાઈ હતી. બધા ખૂબ જ સાવધાનીથી બ્લેન્કીનો પીછો કરતા હતા. બધાએ જોયું કે બ્લેન્કી એક ઝાડ નીચે આવીને રોકાઈ ગઈ અને અજીબ અવાજો નીકાળવા લાગી. ત્યાં તો અચાનક ઝાડ પરથી એક શિકારી કૂદીને નીચે આવ્યો અને તેણે બ્લેન્કીને કહ્યું કે 3 દિવસ થયા તે વાયદો કર્યો હતો કે તું દરરોજ મને શિકાર લાવીને આપીશ અને બદલામાં હું તને પાકેલું માંસ આપીશ. બસ આજની વાત છે. અને મેં તને કહ્યું હતું કે જંગલના રાજા અને બધા પ્રાણીઓ તે રહસ્ય શોધવા માટે પાછળ લાગ્યા છે. મને ડર છે કે મારું રહસ્ય ખુલી ના જાય. સારું, પણ એક જ દિવસ બ્લેન્કી, પછી આપણી ડીલ ખતમ. આલે પાકેલું માંસ. બ્લેન્કી પાકેલું માંસ ચટાકા દઈને ખાવા લાગી. મિંકુ અને તેના સાથીઓને હવે બધી વાત ખબર પડી ગઈ. બીજા દિવસે લાયન સાથેની મીટિંગમાં મિંકુ ખૂબ જ નીડર બનીને ગયો. તો પછી તે શું તપાસ કરી મિંકુ? મહારાજ, ગુનેગાર આપણામાંથી એક છે અને તે અહીંયા હાજર છે. તેણે પાકેલા માંસની લાલચમાં શહેરથી આવેલા શિકારીઓ સાથે ડીલ કરી છે. તે બીજું કોઈ નથી પણ બ્લેન્કી છે. મેં અને મારા સાથીઓએ અમારી આંખે જોયું છે. મિંકુની વાત સાંભળીને બ્લેન્કી તો ગભરાઈ જ ગઈ. તે તો ભાગવા માંડી, પણ લાયને તેને પકડવાનો આદેશ આપ્યો. થોડી જ વારમાં બ્લેન્કીને પકડી લેવામાં આવી. તારું ભાગવાનું આ વાતનો પુરાવો છે કે તું જ દોષી છે. થોડા ખાવા માટે તે તારા જંગલ સાથે નમખરામી કરી. ઘણા જાનવરોને ફોસલાવીને તે શિકારીઓ પાસે લઈ ગઈ. ખબર નહીં તે શિકારીઓએ તેમની સાથે શું કર્યું હશે. તને જીવતા રહેવાનો કોઈ હક નથી. અને પછી લાયને બ્લેન્કીને ચીરી ફાડી નાખી. અને પછી બધા જાનવર મિંકુએ આપેલા સરનામે પહોંચી ગયા કે જ્યાં શિકારીઓ હતા. લાયન અને જાનવરોએ સાથે મળીને શિકારીઓને મારી નાખ્યા. ત્યાર પછી જંગલમાં કોઈ રહસ્યમય ઘટના નથી બની.